વેરી ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે કેટલાક અણુઓ માટે આણ્વીય કક્ષકવાદ ચિતાર આપણે જોયો હતો. આપણે ત્યાંથી આગળ વધારીએ. આણ્વીય કક્ષક ચિતારવાદ શીખવા માટે એની જે શક્તિના ક્રમ છે એ બે આપણને યાદ રહેવા જોઈએ. એ બે શક્તિના ક્રમ આપણને યાદ રહેશે તો જ આપણે આણ્વીય કક્ષકવાદ ચિતાર છે એ દોરી શકશું. શક્તિના ક્રમ તમને મેં અગાઉના લેક્ચરની અંદર લખાવેલા હતા, તમને યાદ હશે. 14 કે 14થી ઓછા ઇલેક્ટ્રોન માટે અને 14થી વધારે ઇલેક્ટ્રોન માટે બે જુદા જુદા શક્તિના ક્રમ ફરક પડી જતો હતો. બંનેની અંદર શું ફેર પડતો હતો એક વખત આપણે સમજી લઈએ. અત્યારે અહીંયા મેં આખો આણ્વીય કક્ષકવાદ ચિતાર છે એ દોર્યો છે. આ આણ્વીય કક્ષક ચિતાર છે જે અત્યારે અહીં દોરેલો છે એ આટલા બધા અણુઓ માટે ઉપયોગી છે. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. એટલે એનો મતલબ એવો થાય કે આપણા અભ્યાસક્રમની અંદર જેટલા અણુઓ આવે છે એ બધા માટે આ આણ્વીય કક્ષક ચિતાર છે એ ઉપયોગી છે. હવે અહીં આપણે શક્તિનો ક્રમ એક વખત ચેક કરી લ્યો કે સૌથી ઓછી શક્તિ છે એ સિગ્મા 1s છે, પછી એનાથી વધારે શક્તિ છે એ સિગ્મા સ્ટાર 1s છે. સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s કેવી રીતે બને છે તો કે બે 1s કક્ષકોના સંમિશ્રણથી, બરાબર, બે પરમાણુની બે 1s કક્ષકોના સંમિશ્રણથી બે આણ્વીય કક્ષકો બને છે. એક બંધકારક આણ્વીય કક્ષક બને છે અને બીજી છે એ બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક બને છે. બંધકારકની ઉર્જા ઓછી હોય, બંધ પ્રતિકારકની ઉર્જા છે એ વધારે હોય છે. પછી 2s અને 2sના મિશ્રણથી ફરીથી બે નવી કક્ષકો બને છે. એક સિગ્મા 2s અને બીજી સિગ્મા સ્ટાર 2s. સિગ્મા 2sને આપણે બંધકારક આણ્વીય કક્ષક કહેશું, સિગ્મા સ્ટાર 2sને આપણે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કહેશું. બંધકારકની ઉર્જા છે એ પરમાણુની પરમાણુ કક્ષકો કરતાં પણ ઓછી હોય, બંધ પ્રતિકારકની ઉર્જા છે એ પરમાણુની પરમાણુ કક્ષકો કરતાં પણ વધારે હોય. પછી 1s અને 2s પછી આપણી પાસે આવે છે 2px, 2py અને 2pz. તમે સૌ જાણો છો કે 1s કરતાં 2sની ઉર્જા વધારે હોય છે, 2s કરતાં 2pની ઉર્જા વધારે હોય છે. પણ 2p છે એમાં 2px, 2py અને 2pz આ ત્રણ કક્ષકો એવી છે કે જેની શક્તિ છે એ સમાન હોય છે. એટલે આપણે એ ત્રણ કક્ષકોને આવી રીતે લખી છે. તમને ખ્યાલ જ છે કે અહીંથી જેમ ઉપર જઈએ છે એમ ઉર્જામાં વધારો થાય છે. એટલે 1s કરતાં 2sની ઉર્જા વધારે છે. 2s કરતાં 2px, 2py અને 2pz આમ દોરી શકતા નથી. કેમ દોરી નથી શકતા કે અહીંયા 2px, અહીંયા 2py અને 2pz. તો એનો મતલબ આ ચિતાર પ્રમાણે એવો થાય કે એ ત્રણની ઉર્જા છે એ એક કરતાં બીજાની વધારે, બીજા કરતાં ત્રીજાની વધારે છે, પણ ત્રણેયની ઉર્જા સમાન છે. એટલે આપણે 2px, 2py અને 2pzને આપણે આવી રીતે દોરીએ છીએ, આવી રીતે સમાન શક્તિ સ્તર ધરાવે છે એટલા માટે. એવી જ રીતે સામેવાળો જે બીજો પરમાણુ છે એની પર 2px, 2py અને 2pz આપણે આવી રીતે દોરી છે. હવે ત્રણ આ પરમાણુની ત્રણ પરમાણુ કક્ષકો અને ત્રણ આની પરમાણુય કક્ષકો એકબીજામાં મિશ્ર થાય એટલે 6 નવી કક્ષકો છે એ બનશે. એમાંથી 6 કક્ષકોમાંથી જે 6 નવી બને છે એમાંથી 6માંથી 3 કેવી હશે? બંધકારક આણ્વીય કક્ષકો બનશે અને 3 છે એ કેવી હશે? બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકો બનશે. હવે તમે જાણો છો કે 2px, 2py અને 2pz એ ત્રણની સમમિતિ આવી રીતે હોય છે કે એક અક્ષ ઉપર એક xy અને એક z અક્ષ ઉપર આવી રીતે હોય છે, ત્રણ ગોઠવાયેલી. હવે એમાં કોઈ એકનું આવી રીતે જો અક્ષીય મિશ્રણ થઈ જાય તો બાકીની જે વધે છે એનું તમે જોશો તો કેવું થશે? સાઈડ બાય સાઈડ મિશ્રણ થશે, બરાબર. અહીં શરૂઆતમાં આનું અને આનું અક્ષીય મિશ્રણ થાય છે એટલે બે સિગ્મા બંધ બને છે. અહીંયા પણ આનું અક્ષીય મિશ્રણ થાય છે એટલે બંને સિગ્મા બંધ બને છે. અહીંયા આ જે ત્રણ કક્ષકો છે એમાંથી એક અક્ષીય મિશ્રણ થાય છે એટલે એના કારણે સિગ્મા બંધ બને છે અને બાકીના બે છે એના સાઈડ બાય સાઈડ મિશ્રણ થાય છે એટલે એના કારણે પાય બંધ છે એ બને છે. હવે જો એટલો એનો મતલબ એવો થયો 2px, 2py અને 2pzમાંથી આપણે z અને zનું સાઈડ બાય સાઈડ અક્ષીય મિશ્રણ કરીએ તો એના કારણે સિગ્મા 2pz બને અને એના કારણે સિગ્મા સ્ટાર 2pz બને. એક બંધકારક આણ્વીય કક્ષક અને બીજી છે એ બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક બને. 2px અને 2py છે એ બંનેના કારણે સાઈડ બાય સાઈડ બેયનું મિશ્રણ થાય એટલે બંનેના કારણે પાય બંધ બને છે
એટલે એના કારણે π2px અને π2py બને, બરાબર છે, અને π*2px અને π*2py બને. હવે આપણને એમ થાય કે આ 3 કક્ષકોનો અને આ 3 કક્ષકોની શક્તિ સમાન હતી, તો એના કારણે જે આ 6 બને છે એ 6માંથી આ જે 3 બંધકારક બને છે એ અને 3 બંધ પ્રતિકારક બને છે, આ 3ની શક્તિ આવી રીતે સમાન હોવી જોઈએ ને. આપણને કદાચ એવો પ્રશ્ન થાય કે એક σ2pz, એક π2px અને π2py, આવી રીતે 3ની શક્તિ સમાન હોવી જોઈએ, પણ એવું થતું નથી. શા માટે નથી થતું? તો કે એક સિગ્મા બંધ બને છે અને 2 પાઈ બંધ બને છે. સિગ્મા બંધ છે એ પ્રબળ હોય છે, પાઈ બંધ છે એ નિર્બળ હોય છે, એટલે એના કારણે ઉર્જામાં ફરક પડી જાય, બરાબર છે. એટલે એના લીધે ત્રણેયની શક્તિ સમાન નથી, એટલે આ બેની શક્તિ ઓછી છે, આની શક્તિ વધારે છે. હવે આપણે જે ક્રમ જોયો હતો, હવે તમને આ કક્ષકોનું મિશ્રણ સમજાઈ ગયું છે કે 3 અને 3 6 મિશ્ર થવાથી 3 બંધકારક બને છે, 3 બંધ પ્રતિકારક બને છે. 3 બંધકારકમાંથી 2નું સાઈડ બાય સાઈડ મિશ્રણ થાય છે એટલે પાઈ બને છે, 1નું અક્ષીય મિશ્રણ થાય છે એટલે સિગ્મા બંધ બને છે. અહીંયા પણ 2 પાઈ સ્ટાર, એટલે આ જે પાઈ બની હતી એની બંધ પ્રતિકારક પાઈ સ્ટાર, અને આ જે સિગ્મા બને છે એની બંધ પ્રતિકારક સિગ્મા સ્ટાર, બરાબર છે. એટલે 3 અને 3 6 કક્ષકોના મિશ્રણથી 6 નવી કક્ષકો બને છે. આ આખો ચિતાર આપણે યાદ રાખવો પડે. બધા જ અણુઓના ઉદાહરણો સમજવા માટે આ એક વખત આ ચિતાર યાદ રહી જાય તો ચાલે, પણ જરૂરી છે કે જે પરમાણુમાં 1s આવતી હોય ત્યાં 1s સુધીનો જ દોરવાનો, જ્યાં 2s આવતી હોય ત્યાં 2s સુધીનો જ દોરવાનો, અને જ્યાં 2px આવે ત્યાં પછી આખો દોરી દેવાનો થાય. આપણે આની આગળવાળા અણુઓ જે જોયા છે, હાઇડ્રોજન જોયો છે, હિલિયમ જોયો છે, લિથિયમ જોયો છે, બેરેલિયમ જોયો છે, તો 4 નંબરના પરમાણુ ક્રમાંક સુધી આપણે શીખી ગયા છે. તો આ 4ની અંદર 2p કક્ષક આવતી નથી, 1s અને 2s જ આવે છે. એટલે આપણે આણ્વીય કક્ષક ચિતાર આખો નહોતો દોર્યો, 1s અને 2s સુધી જ દોરેલો હતો. હવે આપણે બોરોનથી શરૂઆત કરવાની છે. બોરોનની અંદર કુલ 5 ઇલેક્ટ્રોન છે, એટલે 1 ઇલેક્ટ્રોન 2pમાં આવશે. ભલે એક જ આવે છે પણ દોરવાની આપણે બધી દોરવી પડે. 2pxમાં એક જ ઇલેક્ટ્રોન આવશે છતાં પણ આપણે બધી દોરવી પડે. એટલે આપણે આટલો ચિતાર યાદ રહી જાય તો 10 પરમાણુઓ આપણને બરોબર પ્રોપર યાદ રહી જવાના છે. હવે બીજી એક વસ્તુ સમજી લ્યો કે 14 કે 14થી વધુ ઇલેક્ટ્રોન અને ઓછા ઇલેક્ટ્રોન માટે જે ક્રમ બદલાય છે એ આ બેમાં જ ફેરફાર થાય છે. 14થી ઓછા ઇલેક્ટ્રોન હશે, 14 કે 14થી ઓછા હોય તો આ જે ક્રમ લખ્યો છે એવી રીતે થશે, અને 14થી વધારે હશે તો આ σ2pz નીચે આવી જશે, π2px અને π2py અહીંયા આવી જશે. એક ખાલી અહીંયા જ ફેરફાર થાય છે, આમાં કોઈ જગ્યાએ ફેરફાર થતો નથી. એટલે આપણે 14થી ઓછા, 14 કે 14થી ઓછા એના માટે આ ક્રમ સાચો છે. કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 14 કે 14થી ઓછા થાય તો આ ક્રમ સાચો છે. 14થી વધારે થઈ જાય તો ક્રમની અંદર ફેરબદલી થશે. શું ફેરબદલી થશે? σ2pz નીચે આવી જશે, π2px અને π2py છે એ ઉપરની તરફ જતી રહેશે, બરાબર. પણ અત્યારે આપણે 14થી ઓછા ઇલેક્ટ્રોન માટે જોવાનું છે. ક્યાં સુધી 14થી ઓછા છે? તો કે જો હાઇડ્રોજનમાં 2 છે, હિલિયમમાં 4 છે, લિથિયમમાં 6 છે, બેરેલિયમમાં 8 છે, બોરોનમાં B2, એટલે બોરોન એક બોરોનની અંદર 5 હોય, બીજા બોરોનની અંદર પણ 5, એટલે 5 અને 5 10 થાય, બરાબર. કાર્બનની અંદર C2 એટલે કાર્બનની અંદર 12 થશે, નાઇટ્રોજનની અંદર 14 થશે. જો એક નાઇટ્રોજનની અંદર 7 અને બીજાની અંદર 7, એટલે 7 અને 7 કેટલા થાય? 14 થાય. એટલે નાઇટ્રોજન સુધી એ ક્રમ બરાબર છે. પછી ઓક્સિજન છે તો એક ઓક્સિજનની અંદર 8 હોય, બીજા ઓક્સિજનની અંદર પણ 8 હોય, એટલે 8 અને 8 16 થઈ જાય. એટલે અહીંથી ક્રમ છે એ બદલાઈ જશે. ઓક્સિજન, ફ્લોરિન ને નિયોન માટે ક્રમમાં ફેર થઈ જશે. શું ફરક થઈ જશે? તો કે π2px અને π2py ઉપર જતી રહેશે અને σ2pz છે એ નીચે જતી રહેશે. હવે આપણે આજે શરૂઆત કરીએ બોરોનથી, બરાબર છે. તો સૌથી પહેલાં જો બોરોનની આપણે એટલે કે બોરોન પરમાણુ B2 અણુ, તો બોરોનનો પરમાણુ ક્રમાંક 5 છે, તો એની ઇલેક્ટ્રોન રચના લખીએ 1s2, 2s2, 2px1, બરાબર છે. 2py0 અને 2pz0 આ બોરોનની આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ. તો અહીંયા બોરોન પરમાણુ આવશે, અહીંયા પણ બોરોન પરમાણુ આવશે. અહીંયા શું આવશે? B2ની એટલે કે બોરોનનો અણુ B2ની
આણવીય કક્ષકો આવશે, બરાબર. દરેકની અંદર આટલો ફેર થશે. હવે 1s ની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 2. એટલે આ 2 1s ની અંદર પૂરી દો. 2sમાં કેટલા છે? 2. તો 2 2sમાં પૂરી દો. એક કેમાં છે? 2pxમાં. હવે 2px આને કેવી કે આને કેવી કે આને કેવી, ગમે તેને કહી શકો, તમને જે યોગ્ય લાગે એ. એમાં એકમાં કેટલા ઇલેક્ટ્રોન ભરવાના છે? 1. એટલે આ 2px ની અંદર 1 ઇલેક્ટ્રોન છે. આ બાજુ બીજો બોરોન પરમાણુ, તો એમાં પણ 1sમાં કેટલા છે? 2. 2sમાં કેટલા છે? 2. 2pxમાં કેટલા છે? 1. એટલે હવે તમને એમ થાય કે આ બાજુ આ દૂરની લીધી છે, આ બાજુ આ નજીકની લીધી છે, એના આરે કોઈ અર્થ રહેતો નથી. તમે નજીકની લ્યો કે દૂરની લ્યો, ગમે તે કક્ષકો લેશો ચાલે, કોઈ પણ જગ્યાએ તમે લખી શકો, બરાબર. હવે આપણે પરમાણુની પરમાણુ કક્ષકોમાં ઇલેક્ટ્રોન ગોઠવી લીધા. હવે અણુની આણવીય કક્ષકોમાં એ ઇલેક્ટ્રોનની ભરતી કરીએ. એક અહીંથી અહીંયા, એક અહીંથી અહીંયા, એટલે આ પૂર્ણ ભરાઈ ગઈ. પછી એક અહીંથી અહીંયા, એક અહીંથી આ બાજુ, એટલે એ પણ પૂર્ણ ભરાઈ ગઈ. એટલે 2 ને 2 4, તો 2 ને 2 4 ભરાઈ ગયા. એક આમાંથી અહીંયા આવશે, એક આમાંથી ત્યાંથી અહીંયા આવશે, બરાબર. એક અહીંથી અહીંયા આવશે ને એક અહીંથી અહીંયા આવશે, બરાબર છે. એટલે 2 આમાં ને 2 આમાં, એટલે 4 પાછા પૂર્ણ ભરાઈ ગયા. અહીં સુધી ઇલેક્ટ્રોન ગોઠવણી સહેલી હતી, સરળ હતી. અહીં સુધી કક્ષકોની દોરવણી પણ, એટલે કે દોરતી વખતે કક્ષકો પણ સરળતાથી દોરી છે. અહીંથી થોડું યાદ રાખવું પડશે તમારે કે ઇલેક્ટ્રોન કેવી રીતે ભરવા. હવે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે? 1. અને ત્યાં પણ કેટલા છે? 1. એટલે એક અહીંથી ઇલેક્ટ્રોન આમાં આવે કે આમાં આવે? તો કે જો π2px અને π2py ની શક્તિ σ2pz કરતાં ઓછી છે, એટલે પહેલાં આ ભરાય. પણ આમાં આ ભરાય કે આ ભરાય? તો કે બે સમાન છે, બંને શક્તિ કેવી ધરાવે છે? સમાન શક્તિ ધરાવે. એટલે બંનેની અંદર પહેલાં 1 ઇલેક્ટ્રોન આમાં આવશે, પછી 1 આમાં આવશે. એટલે અહીંથી 1 ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો, ત્યાંથી 1 ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો, બરાબર. હવે ઇલેક્ટ્રોન છે નહીં, અહીંયા નથી ને. જો કુલ 2 4 અને 5 હતા, આ બાજુ પણ 2 4 અને 5 હતા, એટલે 5 અને 5 કુલ કેટલા થવા જોઈએ? 10 થયા છે નહીં? ચેક કરી લ્યો. 2 4 6 8 9 અને 10. હવે આ બેની અંદર 1 ઇલેક્ટ્રોન અયુગ્મિત ઇલેક્ટ્રોન રહ્યા. કે આવું નહીં થાય કે 2 ઇલેક્ટ્રોન છે આમાં ભરાઈ જશે, એવું નહીં થાય. કેમ નહીં થાય એવું? તો કે આ બંનેની શક્તિ છે એ કેવી છે? સમાન છે. તમને આવું પૌલી અને ઊનનો નિયમ ખબર છે કે આ 3 ની શક્તિ સમાન હોય એટલે પહેલા 3 1 ભરાય, પછી પાછું યુગ્મીકરણ થાય, એટલે પછી બીજો ઇલેક્ટ્રોન છે એ ભરાય. એટલે અહીંયા પણ એવું થશે, એક અહીંથી અહીંયા આવશે, એક અહીંથી અહીંયા આવશે, બંનેની અંદર 1 ગોઠવાશે. આ આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી થઈ ગઈ B2ની અણુ અંદર. હવે આપણે એના આધારે બંધ ક્રમાંક, બરાબર, પહેલો મુદ્દો બંધ ક્રમાંક. તો બંધ ક્રમાંક બરાબર 1/2 NB - NA, એટલે 1/2 NB, એટલે બંધ કારક જેટલી છે એના ઇલેક્ટ્રોન, એટલે આ 2. આ તો બંધ પ્રતિકારક છે, એટલે આ 2 અને આ 2 બીજા 4, અને આ બંધ કારક છે જો, એટલે 5 અને 6, એટલે NB એટલે 6 માઇનસ NA એટલે બંધ પ્રતિકારક, તો આ 2 અને આ 2 એટલે 4, એટલે આ 4, એટલે 6 - 4 એટલે 2, 2 ભાગ્યા 2 એટલે 1. એટલે એનો મતલબ એવો થયો બોરોન અને બોરોન વચ્ચે એક બંધ બને છે, બરાબર. એટલે આ પહેલો મુદ્દો પૂરો થયો, બંધ કારક, બંધ ક્રમાંક. બીજો ચુંબકીય ગુણધર્મ, બીજો મુદ્દો. તો કે ચુંબકીય ગુણધર્મ, તો કે આમાં જો ક્યાંય અયુગ્મિત ઇલેક્ટ્રોન છે? હા છે. ક્યાં? તો કે જો અહીંયા બંનેમાં 1 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, એટલે ચુંબકીય ગુણધર્મ શું આવશે? અનુચુંબકીય. શું આવશે? ચુંબકીય ગુણધર્મ અનુચુંબકીય. કેમ અનુચુંબકીય? તો કે જો અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન 1 આવેલા છે, એટલે શું થશે? અનુચુંબકીય થશે. અને છેલ્લે ઇલેક્ટ્રોન રચના લખવાની છે, બરાબર છે. જો અણુની ઇલેક્ટ્રોન રચના, કયા અણુની આપણે વાત કરીએ છીએ? B2 અણુની, તો એની ઇલેક્ટ્રોન રચના છેલ્લે લખવાની છે. એટલે જો ઇલેક્ટ્રોન રચના σ1s2, બરાબર, સિગ્માની અંદર 2 છે. પછી આવે છે σ*1s2, σ*1s2. પછી આવે છે σ2s2, σ2s2. પછી આવે છે σ*2s2, એટલે σ*2s2. પછી આવે છે તો કે π2px1, π2py1 અને σ2pz0, બરાબર. એટલે પછી શું લખવાનું? π2px1 બરાબર π2py1 અને σ2pz0. ખબર પડી? શું કરવાનું છે કે π2px ની અંદર 1 છે, π2py ની અંદર 1 છે, એ બેની શક્તિ સમાન છે, એટલે અહીં બંને વચ્ચે બરાબરની નિશાની કરવાની. π2px1
બરાબર પાઈ 2p y1 અને પછી શું લખવાનું સિગ્મા 2p z0. ટેક્સ્ટ બુકની અંદર બધા જ પરમાણુઓ માટે આવી રીતે ચિતાર દોરેલા નથી, પણ બધા જ પરમાણુઓ માટે આ લખેલું છે આવી રીતે. એના ઉપરથી આપણે આણ્વીય કક્ષક ચિતાર છે એ દોરી શકીએ. દરેક પરમાણુ માટે, દરેક અણુ માટે આવી રીતે ઇલેક્ટ્રોન રચના લખેલી છે ટેક્સ્ટ બુકની અંદર. એને જોઈને તમે આ આણ્વીય કક્ષક ચિતાર દોરી શકો, અથવા આ લેક્ચરમાંથી તમે આવી જ રીતે દરેક પરમાણુના, દરેક અણુના આણ્વીય કક્ષક ચિતાર છે એ આપણે દોરી શકીએ. એટલે આપણે જો B2 અણુ માટે બંધ ક્રમાંક જોઈ લીધો એક મુદ્દો, બીજો એનો ચુંબકીય ગુણધર્મ, અને ત્રીજી એની ઇલેક્ટ્રોન રચના. 3 ગુણધર્મો આપણે જોયા. કોના માટે જોયું આપણે? B2 માટે. બરાબર છે. એટલે હવે તમને યાદ રહી જશે કે 2, 4 અને 5 ઇલેક્ટ્રોન હતા, તો 5 ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાણા. હવે આના પછી આપણે નેક્સ્ટ અણુ આપણા માટે B2 પછી આવશે C2 અણુ માટે આપણે જોવાનું છે. જ્યાં સુધી 14થી ઓછા ઇલેક્ટ્રોન છે ત્યાં સુધી શક્તિના ક્રમમાં કોઈ ફરક પડતો નથી. એટલે ત્યાં સુધી આ જે આણ્વીય કક્ષક ચિતાર છે એ જેમ છે એમનો એમ જ રહેશે. ખાલી બધેની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી છે એ બદલાશે, બીજો કોઈ ફેર પડવાનો નથી. બરાબર છે. એટલે આપણે આણ્વીય કક્ષક ચિતાર અત્યારે એમને એમ જ રહેવા દીધો છે. હવે ફરક શું પડી જાય છે? તો કે જ્યાં બોરોન હતો ત્યાં શું આવી જશે? કાર્બન છે એ આવી જશે. બરાબર. એટલે આ કાર્બનની પરમાણુવીય કક્ષકો, આ પણ કાર્બનની પરમાણુવીય કક્ષકો, અને આ C2ની આણ્વીય કક્ષકો. બરાબર. હવે કાર્બનની ઇલેક્ટ્રોન રચના સૌથી પહેલાં લખી નાખીએ. તો કાર્બન એટલે પરમાણુ ક્રમાંક કાર્બનનો 6, એટલે ઇલેક્ટ્રોન રચના થાય 1s2, 2s2, 2px1, 2py1, 2pz0. બરાબર. આ કાર્બનની ઇલેક્ટ્રોન રચના આપણે લખી નાખી. 1s2, 2s2, 2px1, 2py1 અને 2pz1. બરાબર છે. હવે આમાં ઇલેક્ટ્રોન ભરી દઈએ તો કે જો આમાં 1sમાં 2 છે, 2sમાં પણ કેટલા છે? 2 છે, 2pxમાં 1, પછી 1 કેમાં છે? 2pyની અંદર છે. બરાબર. પછી એવી જ રીતે અહીંયા 1sની અંદર 2 છે, 2sની અંદર 2 છે, 2pxમાં 1 છે અને 1 કેમાં છે? 2pyની અંદર છે. બરાબર. એટલે આ બંને કાર્બનની અંદર આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરી નાખી. હવે C2 અણુની અંદર ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાશે? તો કે 2 ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા આવે, 1 આવે અહીંથી, 1 ત્યાંથી આવે, એટલે આ ભરાઈ ગઈ. અહીં કેટલા વધ્યા? 1. એ 1 અહીંયા આવશે, 1 ત્યાંથી અહીંયા આવશે, એટલે આ પણ શું સંપૂર્ણ ભરાઈ ગઈ. આ તો ખ્યાલ જ છે 2 ને 2 4, એટલે 2 ને 2 4 ભરાઈ ગયા. અહીંયા પણ એવું જ થશે 2 ને 2 4, એટલે 1 ત્યાંથી આવ્યો, 1 અહીંથી આવ્યો, 1 અહીંથી આવશે અને 1 અહીંથી આવશે. એટલે આમાં સરળતાથી આપણે ભરતી કરી શકીએ ઇલેક્ટ્રોનની. હવે અહીંયા ધ્યાન રાખવાનું છે કે પહેલાં કઈ ભરાશે? પાઈ 2px અને પાઈ 2py. બરાબર છે. તો શું થશે કે 2pxમાંથી 1 ઇલેક્ટ્રોન અહીંયા આવશે અને 1 ત્યાંથી અહીંયા આવશે, એટલે બંનેની અંદર કેટલા કેટલા થયા? 1 1 પહેલાં ભરાશે બંનેની અંદર. હવે અહીં કેટલા વધ્યા છે? 1. તો કે એ 1 હવે અહીંયા નહીં જાય, પહેલાં આ પૂર્ણ ભરાશે પછી જ આમાં જશે. યાદ રાખજો, કેમ કે આ બેયની શક્તિ આના કરતાં ઓછી છે, એટલે ઓછી શક્તિવાળી પહેલાં ભરે, પણ આ બંનેની સરખી છે એટલે પહેલાં બંનેમાં 1 1, પછી બંનેમાં 2 2. હજી 1 અહીંયા છે, એ અહીંયા આવી ગયો, હજી 1 ત્યાં છે, એ અહીંયા આવી ગયો. હવે અહીંયા નહીં જાય. કેમ નહીં જાય? તો કે અહીંયા ઇલેક્ટ્રોન હવે પૂરા થઈ ગયા ને અહીંયા પણ પૂરા થઈ ગયા. ગણતરી એક વખત કરી લેવાની. 2, 4, 5 અને 6. તો 6 ઓલી બાજુ, એટલે 6 ને 6 કેટલા થયા? 12. તો કે 2, 4, 6, 8, 10 અને 12. બરાબર. એટલે આ C2 અણુ માટે ઇલેક્ટ્રોનની ગોઠવણી પૂરી થઈ ગઈ. હવે આપણે એનો બંધ ક્રમાંક જોઈએ. તો કે બંધ ક્રમાંક બરાબર સૂત્ર છે 1/2 NB માઇનસ NA. NB એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા અને NA એટલે બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. બરાબર. બંધકારકની જોઈએ તો કે આ 2, આ 4, 6 અને 8, આ બે જો બંધકારક છે એટલે બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે 1/2 8 માઇનસ NA એટલે બંધ પ્રતિકારક, તો 2 અને 2 4. બરાબર છે. એટલે અહીંયા 4 આવશે. એટલે 8 માઇનસ 4 એટલે 4, 4 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 2. એનો મતલબ એવું થાય કાર્બન અને કાર્બન વચ્ચે દ્વિબંધ આવેલો છે. બરાબર છે. કાર્બન અને કાર્બન વચ્ચે શું આવેલું છે? દ્વિબંધ આવેલો છે. એવું આપણે આણ્વીય કક્ષકવાદને આધારે નક્કી કરી શકીએ C2 અણુની અંદર. બરાબર. હવે
તો કે જો અહીંથી અહીં સુધીમાં એકેય ઇલેક્ટ્રોન અયુગ્મિત નથી, એટલે ચુંબકીય ગુણધર્મ શું આવશે? પ્રતિચુંબકીય આવશે, બરાબર. ચુંબકીય ગુણધર્મની અંદર શું આવશે? પ્રતિચુંબકીય. ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો લખી શકાય, જો સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2, પાઈ 2px2 બરાબર પાઈ 2py2 અને સિગ્મા 2pz0, બરાબર છે. તમે સિગ્મા 2pz ના લખો તોય ચાલે, અહીં સુધીની ઇલેક્ટ્રોન રચના લખી શકાય. એટલે 2 4 6 8 10 અને 12 ઇલેક્ટ્રોન છે એ થઈ ગયા. આ કયો અણુ આપણે જોયો? C2 અણુ જોયો. હવે સેમ શક્તિનો ક્રમ છે એ કોના માટે રહેશે? N2 અણુ માટે રહેશે. હવે તમારે N2 અણુ છે એ તમારે હોમવર્કની અંદર, એટલે આજના હોમવર્કનો આપણો પહેલો પ્રશ્ન. આમ તો બધા જ આપણે આજે બધા કરીએ છીએ B2 C2 અને N2, એ બધા જ દરેકે દરેક આણ્વીય કક્ષક ચિતાર તમારે હોમવર્કની અંદર લખવાના છે. એટલે આજના હોમવર્કની અંદર B2નો અણુ, C2નો અણુ, N2નો અણુ, આ 3 હોમવર્કની અંદર અત્યારે કરવાના છે. એમાં નાઇટ્રોજન N2નો હું કરાવતો નથી, એ તમારે જાતે કરવાનો છે. શક્તિનો ક્રમ એમાં પણ જેમ છે એમનો એમ જ રહેશે, યાદ રાખજો, બરાબર. હવે આપણે એનાથી આગળ વધારીએ. N2 પછી આવશે O2 અણુ. O2 અણુ, તો હવે O2 અણુ છે એમાં ફરક પડી જશે. હવે જો O2 અણુની અંદર શું થશે? તો કુલ ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 8 અને 8 16 થઈ ગયા. એટલે જે ઉર્જાનો ક્રમ હતો એ બદલાઈ ગયો, બરાબર. એટલે એમાં શું થશે કે એમાં આ જે સિગ્મા 2pz છે એ નીચે આવી જશે, પાઈ 2px અને પાઈ 2py છે એ ઉપર વહી જશે. એટલે આપણે આટલો આ ચિતારની અંદર આટલો ફેરફાર કરવો પડશે. આ સિગ્મા 2pz છે, બરાબર છે, અને પાઈ 2px અને પાઈ 2py છે એ બંને અહીંયા ઉપરની તરફ આવી જશે. આટલો ફેર પડી જશે. આ છે એ પાઈ 2px છે, આ છે એ પાઈ 2py છે, આ બંને છે એ ઉપરની તરફ આવી જશે. O2 અણુની અંદર આટલો ફરક છે એ પડી જશે ઓક્સિજન અણુની અંદર. એટલે શું થશે? તો કે ઓક્સિજન અણુની અંદર સિગ્મા 2pz વાળી છે એ નીચે આવી જશે અને પાઈ 2px અને પાઈ 2py ઉપર વહી જશે. ખાલી માત્ર આટલો જ ફરક પડે છે, બીજો કોઈ ફરક પડતો નથી. હવે O2 અણુ માટે આપણે આણ્વીય કક્ષક ચિતાર દોરવું હોય તો અહીં લખવાનું ઓક્સિજનની પરમાણુ કક્ષક, અહીં લખવાનું ઓક્સિજનની પરમાણુય કક્ષક, અહીંયા શું લખવાનું? તો O2ની આણ્વીય કક્ષક, બરાબર છે. હવે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો? તો કે 8. તો એની ઇલેક્ટ્રોન રચના લખીએ તો કે 1s2, 2s2, 2px2, 2py1 અને 2pz1, બરાબર. એટલે જો 2 4 6 7 અને 8 આની ઇલેક્ટ્રોન રચના છે. 1s માં 2 છે, 2s માં 2 છે, 2px માં 2 છે, 2pyમાં 1 છે અને 1 કેમાં છે? 2pzની અંદર છે, બરાબર. એટલે 8 ઇલેક્ટ્રોન એવી રીતે ગોઠવાયેલા છે. હવે એ 8 ઇલેક્ટ્રોનને આપણે એની પરમાણુ કક્ષકોમાં ભરીએ તો 1s માં કેટલા છે? 2, એટલે આપણે આ 2 દોરી દીધા. 2s માં કેટલા છે? 2, એટલે આ 2s માં 2 દોરી દીધા. 2px માં કેટલા છે? તો 2 જો. 2pyમાં કેટલા છે? 1. 2pzમાં કેટલા છે? 1. હવે અહીંયા એવી રીતે બીજા ઓક્સિજન માટે 1s માં કેટલા છે? 2. 2s માં કેટલા છે? 2. 2px માં કેટલા છે? 2, એટલે આ 2px માં 2. 2pyમાં કેટલા છે? 1 અને 2pzમાં કેટલા છે? 1. એટલે હવે અહીંથી ચાલુ કરીએ અણુની ભરવાના. 2 અહીંથી 1 અને 1 એટલે 2 અહીંયા થઈ ગયા, 1 અને 1 એટલે 2 અહીંયા થઈ ગયા, બરાબર છે. એટલે બંને જગ્યાએ બબે આવી ગયા. હવે એક અહીંથી અહીંયા, એક ત્યાંથી અહીંયા, એક અહીંથી અહીંયા, એક ત્યાંથી અહીંયા, એટલે 2 ત્યાં છે, 2 અહીં છે. એ બંનેની અંદર બબે ભરાઈ ગયા. આટલે સુધી સરળ છે. હવે અહીંથી ધ્યાન રાખવાનું છે કે સૌથી પહેલાં એક અહીંથી અહીંયા આવશે. કેમાં આવશે? સિગ્મા 2pz. એક ત્યાંથી આવશે, એટલે સિગ્મા 2pzની અંદર 2 થઈ ગયા, બરાબર છે. એક અહીંથી આવ્યું, એક ત્યાંથી આવ્યું. હવે અહીંયા કેટલા વધ્યા? 1 વયો ગયો એટલે 3 અને ત્યાં પણ 3. એક અહીંથી અહીંયા, એક ત્યાંથી અહીંયા. હવે અહીં 2 છે, એક અહીંથી અહીંયા, એક ત્યાંથી અહીંયા. હવે અહીંયા 1 વધ્યો છે જો,
1 2 અને 3 ભર્યા આપણે 3 ને 3 નાખી, ત્યાંથી પણ 3 લીધા એટલે 6 થયા. હવે અહીં કેટલા વધ્યો છે? 1. એ 1 કેમાં જશે? તો કે 1 આમાં જશે અને પછી 1 ત્યાંથી આમાં આવશે. બરાબર. એટલે હવે એકવાર ગણી લઈએ. 2 4 6 8 7 અને 8. બરાબર. તો ઓલી બાજુ પણ 8 8 અને 8 16 થવા જોઈએ. 2 4 6 8 10 12 14 15 અને 16. બરાબર છે. હવે આ આણ્વીય કક્ષક ચિતારવાદ દોરાઈ ગયો. હવે એનો બંધ ક્રમાંક. તો બંધ ક્રમાંક માટે આપણી પાસે સૂત્ર છે કે બંધ ક્રમાંક બરાબર 1/2 NB માઇનસ NA 1/2 NB. બરાબર છે. તો કે બંધ ક્રમાંક એટલે આ 2 આ 4 6 8 અને 10. જો કુલ 10 ઇલેક્ટ્રોન થશે. આ બધા જ બંધકારક છે એટલે 10 થશે. માઇનસ બંધ પ્રતિકારક તો કે 2 4 5 અને 6. બરાબર. એટલે 10 માઇનસ 6 4 4 ભાગ્યા 2 એટલે 2. એટલે એનો મતલબ એવો થાય ઓક્સિજન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ છે. હવે આમાં ક્યાંય અયુગ્મિત ઇલેક્ટ્રોન છે? તો કે હા છે. અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો શું થાય? અણુચુંબકીય. એટલે આ બીજો મુદ્દો પણ પૂરો થયો, અણુચુંબકીય. હવે ત્રીજી કઈ વસ્તુઓ લખવાની છે? તો કે ઇલેક્ટ્રોન રચના. કોના માટે? O2 અણુ માટે ઇલેક્ટ્રોન રચના લખવી છે. એટલે સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 સિગ્મા 2pz2 પાઈ 2pxy2 બરાબર પાઈ 2py2. બરાબર. 2px2 બરાબર પાઈ 2py2. પછી લખવાનું સિગ્મા સ્ટાર 2px1 અને પછી લખવાનું સિગ્મા સ્ટાર 2py1. બરાબર. એટલે આ ઓક્સિજન અણુ માટે આખો આણ્વીય કક્ષક ચિતાર છે એ આપણે દોરવાનો. તમારે એટલાનો સ્ક્રીનશોટ પાડી અને આ યાદ રાખવાનો છે. એટલા માટે યાદ રાખવાનો છે કે આ આટલા જેટલા અણુઓ છે એમાંથી સૌથી મોસ્ટ આઈએમપી નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. આ 3 ચિતારો છે એ મોસ્ટ આઈએમપી ચિતારો છે. નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. એટલે એ 3 ચિતારો આપણે બરાબર યાદ રાખવા પડે. એટલે એમાંથી નાઇટ્રોજન તમારે હોમવર્કમાં કરવાનો છે. ઓક્સિજન મેં તમને અહીં દોરી બતાવ્યું છે. હવે હું તમને ફ્લોરિન દોરી બતાવું છું. બરાબર. એટલે આમ પણ ફ્લોરિન અને નિયોનના આણ્વીય કક્ષક ચિતાર પૂરા થશે એટલે આપણો આ પાઠ પણ પૂરો થઈ જાય છે. હવે આપણે ફ્લોરિનનો ચિતાર દોરીએ. તો ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના જો આપણે બહુ માઇનર જ છે, હવે તમને આવડી જશે કે ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9 છે એટલે આમાં 2 થઈ જાય. બરાબર છે. એટલે બંનેની અંદર એક અહીંયા વધી જશે. જો આવી રીતે એક અહીંયા વધી જશે. આવી રીતે બીજો કોઈ ફેર પડશે નહીં. બરાબર. ફ્લોરિન અણુની અંદર બંનેમાં એક વધી જશે. એટલે એક હજી અહીંયા છે, એક અહીંથી અહીંયા આવશે, એક ત્યાંથી અહીંયા આવશે. બસ આ ફ્લોરિનનો અણુનો આણ્વીય કક્ષક ચિતાર થઈ ગયો. અહીંયા આપણે લખ નાખવાનું ફ્લોરિન, અહીં લખ નાખવાનું F2 અણુ, અહીં લખ નાખવાનું ફ્લોરિન. બરાબર. સોરી F2 નહીં, એ ફ્લોરિન. આ F2 અણુ થઈ ગયો. બરાબર. તો 2 4 6 8 અને 9 પરમાણુ ક્રમાંક છે. એટલે 2 4 6 8 અને 9 18 થવા જોઈએ વચ્ચે. 2 4 6 8 10 12 14 16 અને 18. બરાબર. હવે બંધ ક્રમાંક તો બંધ કારકની સંખ્યા ગણી લ્યો તો 2 4 6 8 10 એટલે અહીંયા આવશે 1/2 10 માઇનસ બંધ પ્રતિકારક તો 2 4 6 અને 8 એટલે 8 એટલે 10 માઇનસ 8 એટલે 2 2 ભાગ્યા 2 એટલે 1. અને એનો મતલબ એવો થાય કે ફ્લોરિન અને ફ્લોરિન વચ્ચે એક બંધ છે. અહીં ક્યાંય ઇલેક્ટ્રોન અયુગ્મિત નથી. બરાબર. અહીંથી લઈને અહીં સુધીમાં ક્યાંય અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા નથી. એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી આવેલા એટલે કેવો થશે? પ્રતિચુંબકીય થશે. બરાબર છે ને. ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 સિગ્મા 2pz2 પાઈ 2px2 બરાબર પાઈ 2py2 પાઈ સ્ટાર 2px2 બરાબર પાઈ સ્ટાર 2py2. આ એની ઇલેક્ટ્રોન રચના થશે F2 અણુ માટે. F2 પછી છેલ્લો અણુ રહ્યો બાકી નિયોન. બરાબર છે. તો નિયોન માટેની ઇલેક્ટ્રોન રચના લખો તમે. તો નિયોન એટલે પરમાણુ ક્રમાંક 10. તો ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2 2px2 2py2 અને 2pz2. એટલે બધેની અંદર બબે છે. એટલે જો 1s માં 2 2s માં 2 2px માં 2 2py માં 2 અને 2pz માં પણ 2. અહીંયા પણ એવી જ રીતે 1s માં 2 2s માં 2 2px માં 2 2py માં 2 અને 2pz ની અંદર પણ 2. એટલે આ બધી ભરાયેલી જેમ છે એમની એમ જ રહેશે. હજી આ એક વૈધો અહીંયા આવી જશે, ત્યાં એક વૈધો અહીંયા આવી જશે. બરાબર. એટલે જો આ બાજુ 10 આ બાજુ 10 10 અને 10 કુલ 20 ઇલેક્ટ્રોન આની અંદર આવી રીતે ભરાણા. એટલે નિયોનમાં આખો આણ્વીય
કક્ષક ચિતાર છે એ પૂર્ણ ભરાયેલો તમને જોવા મળશે. હવે આની અંદર નિયોનમાં બંધ ક્રમાંક આપણે જોવો હોય તો કે બંધ ક્રમાંક બરાબર 1/2 NB માઇનસ NA એટલે 1/2 NB તો કે 2 4 6 8 10 બરાબર. બંધ પ્રતિકારક તો કે જો આ 2 આ 4 6 8 અને 10 એટલે 10 માઇનસ 10 એટલે 0 બરાબર છે. એટલે એનો મતલબ એવો થયો નિયોન સાથે જોડાતો નથી. ખાલી માત્ર Na2 અણુનું અસ્તિત્વ નથી, ખાલી માત્ર નિયોન જ હોય છે. જેમ હિલિયમ સાથે જોડાતો નથી એમ નિયોન પણ નિયોન સાથે જોડાતો નથી, કેમ કે અહીં બંધ ક્રમાંક કેટલો આવે છે? 0 આવે છે. એવી રીતે જેમાં 0 બંધ ક્રમાંક આવે છે એ અણુઓ બનતા નથી, જેમાં 0 બંધ ક્રમાંક નથી આવતા એવા અણુઓ જે બને છે બરાબર. એટલે આપણે અત્યાર સુધીમાં આટલા અણુઓ માટે આણ્વીય કક્ષક ચિતાર દોર્યા: H2 He Li2 Be2 B2 C2 N2 O2 F2 અને નિયોન. આ જેટલા આ આણ્વીય કક્ષક ચિતાર દોર્યા છે એમાં નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન એના આણ્વીય કક્ષક ચિતાર આપણા માટે ખૂબ આઈએમપી છે. બાકીના બધાના પૂછાઈ શકે એવું નથી, પણ વધારે આઈએમપી આ 3 આણ્વીય કક્ષક છે: નાઇટ્રોજન, N2 O2 અને F2. એને આપણે ધ્યાનમાં રાખી અને આપણે યાદ રાખવું પડશે. આણ્વીય કક્ષક ચિતારની અંદર ખાલી માત્ર 14 ઇલેક્ટ્રોન કે 14થી ઓછા ઇલેક્ટ્રોન માટે અને 14થી વધારે ઇલેક્ટ્રોન માટે 2 ક્રમ બદલે છે, બીજું કાંઈ ફેરફાર થતો નથી. એ 2 ક્રમમાં શું થાય છે તો 14થી ઓછા હશે એમાં σ2pz ઉપર હશે અને π2px અને π2py નીચે હશે. 14થી ઓછા હશે એમાં 14 કે 14થી ઓછા, એટલે ક્યાં સુધી તો કે નાઇટ્રોજન પરમાણુ સુધી. નાઇટ્રોજનથી વધારે જેની અંદર ઇલેક્ટ્રોન છે O2 F2 એના માટે આ ક્રમ છે આવી રીતે થઈ જાય છે. પહેલાં σ2pz આવી જાય છે અને પછી π2px અને π2py આવી જાય છે બરાબર. એટલે ક્રમની અંદર આટલો ફેરફાર થાય છે. હવે આપણે અત્યાર સુધી આ પાઠની અંદર આ પાઠના લગભગ તમામ મુદ્દાઓ બધા આવરાઈ ગયા છે, એટલે કે પાઠ આપણે આ પ્રકરણ છે અહીંયા આપણે પૂરું થાય છે આણ્વીય કક્ષક ચિતારને આધારે. આ ચેપ્ટરની અંદર કઈ વધારે આઈએમપી થિયરીઓ છે અથવા આગળના ધોરણની અંદર કઈ વધારે ખૂબ જ ઉપયોગી થશે આ ચેપ્ટરની અંદર, એને જો આપણે યાદ રાખવું હોય તો સૌથી પહેલાં બંધના પ્રકારો સૌથી વધુ ઉપયોગી થશે: આયનીય બંધ, સહસંયોજક બંધ અને સવર્ગ સહસંયોજક બંધ. પછી કોસેલ-લુઈસ અભિગમ એટલો બધો ઉપયોગી થવાનો નથી. પછી ધ્રુવીયતા ખૂબ જ ઉપયોગી છે 12મા ધોરણની અંદર તમારે આગળ વધવા માટે. એટલે કે 12મા ધોરણના ઘણા પ્રકરણો એવા છે કે ધ્રુવીયતા ઉપર આધાર રાખે છે, એટલે ધ્રુવીયતા આ પાઠની અંદર ખૂબ મહત્ત્વનો મુદ્દો છે. ધ્રુવીયતા પછી VACPR સિદ્ધાંત છે એના આધારે જે અણુના આકાર નક્કી કરવાના હતા, અણુના પ્રકાર અને આકાર ખૂબ જ ઉપયોગી છે બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જેને કહી શકાય, કેમ કે એનો ઘણી બધી જગ્યાએ ઉપયોગ થશે અને એના આધારે જ એનું સંકરણ પણ અણુઓનું નક્કી કરી શકાશે. એટલે એક સંકરણ બરાબર છે, આ ખૂબ જ ઉપયોગી છે VACPR સિદ્ધાંતને આધારે. પછી સંયોજકતા બંધનવાદ છે એ આગળના ધોરણોમાં એટલો બધો ઉપયોગી થતો નથી, પણ સંયોજકતા બંધનવાદ પછી આપણે જે કક્ષકોનું મિશ્રણ જોયું એ આ પાઠ પૂરતું મર્યાદિત છે. પણ જે આણ્વીય કક્ષક ચિતાર છે એ તમારે આગળના ધોરણની અંદર અને નીટ અને JEEની અંદર ખૂબ ઉપયોગી છે. એટલે આ એટલા મુદ્દાઓ એવા છે કે 12મા ધોરણની અંદર ઘણા બધા પ્રકરણની અંદર જો આ મુદ્દાઓ નહીં આવડતા હોય તો ત્યાં 12મામાં કચાશ રહી જશે. એટલે તમારે પ્રોપર આ મુદ્દાઓ છે એ તૈયાર કરી લેવાના છે. આ આખા પાઠના એવા આઈએમપી મુદ્દાઓ છે કે જે આગળના ધોરણમાં નહીં આવડતા હોય તો ત્યાં અટકી પડશે. એટલે 12મા ધોરણમાં ગયા પછી તમારે આ શીખવા પડશે. એટલે એના કરતાં અત્યારે જ આપણે એને પ્રોપર તૈયાર કરી નાખીએ, જેથી કરીને આપણે અડચણરૂપ થાય નહીં ધોરણ 12ની અંદર જ્યારે જાય ત્યારે. હવે બીજો મુદ્દો કે આપણે આ પાઠ પૂર્ણ કર્યા પછી હવે પછીનું નેક્સ્ટ ચેપ્ટર કયું હશે તો કે ભાગ 2ની અંદરથી આપણે હવે પછીનું જે ચેપ્ટર છે એ આપણે લેશું, જેનું નામ છે રેડોક્સ પ્રક્રિયાઓ બરાબર છે. ખૂબ જ નાનું ચેપ્ટર છે અને એમાં મહત્ત્વના 2 મુદ્દાઓ આપણે શીખવાના છે અને 2 મુદ્દાઓ આવડી જશે એટલે પછી એ ચેપ્ટર પણ પૂર્ણ થઈ જશે. એટલું બધું મોટું ચેપ્ટર એ નથી, ખૂબ નાનું ચેપ્ટર છે. 2 મહત્ત્વના મુદ્દાઓ જેની અંદર શીખવાના છે. એટલે નેક્સ્ટ લેક્ચરથી આપણે રેડોક્સ પ્રક્રિયાઓ ચાલુ કરશું. કદાચ આ પાઠની અંદર કોઈ નાનકડા મુદ્દાઓ રહી ગયા હોય તો એ વધારે ઉપયોગી નહીં હોય, અથવા એ આગળના ધોરણમાં ઉપયોગી નથી એટલે આપણે એને લીધા નથી, અથવા બીજી કોઈ જગ્યાએ આપણે એને સાંકળી લીધા હશે અથવા સાંકળી લેશું એટલા માટે એ બાકી રહી ગયા હશે બરાબર છે. બાકી લગભગ ઓલમોસ્ટ તમામ મુદ્દાઓ છે આપણે કવર કરી લીધા છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર ક્યાંથી શરૂઆત કરશું આપણે? રેડોક્સ પ્રક્રિયાથી. ઓકે.